નમસ્કાર મિત્રો, વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાતની અંદર પેટ્રોલ પંપને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, પેટ્રોલ અને ડીઝલ બંધ થવાની અફવાઓથી લોકોએ એટલી મોટી સમસ્યા ઊભી કરી નાખી કે આજે ખરેખર હકીકતની અંદર કેટલાય પેટ્રોલ પંપ ઉપર ડીઝલ અને પેટ્રોલ ખૂટવા લાગ્યું છે। ખરેખર મિત્રો શું છે આ હકીકત? શું ખરેખર ગુજરાતની અંદર હવે પેટ્રોલ અને ડીઝલ બંધ થવાના છે કે ખોટી અફવાઓ છે? આખરેકાર કયા કયા વિસ્તારોની અંદર પેટ્રોલ અને ડીઝલ હંમેશા માટે પૂરતા રહેશે અને ખૂટે નહીં? મિત્રો નમસ્કાર, હું છું સંજય રબારી। યુટ્યુબ ચેનલ જેવુકા શોર્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત રાજ્યની અંદર ગઈકાલે પેટ્રોલ અને ડીઝલને લઈને ઘણી બધી અફવાઓ અને ઘણા બધા સમાચાર આવી રહ્યા હતા। ત્યારે મિત્રો આજે આપણે જાણવાના છીએ આ વિડીયોની અંદર કે તમારા વિસ્તારની અંદર કયા પેટ્રોલ પંપ ઉપર તમને ડીઝલ પેટ્રોલ મળી જશે અને શું આ વાત સાચી છે કે પેટ્રોલ અને ડીઝલ બંધ થવાના છે કે ચાલુ રહેવાના છે? આખરેકાર મિત્રો તમારા વિસ્તારનું નામ કોમેન્ટની અંદર લખી નાખો, ગામ અથવા તો તાલુકો, જેથી તમારા વિસ્તારની અંદર કોઈ પણ પેટ્રોલ ડીઝલને લઈને અપડેટ આવે તો સૌપ્રથમ તમને મળે। ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। કોઈએ અફવા ફેલાવી કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક પૂરતો નથી એટલે ગમે ત્યારે ખૂટી શકે, ખરેખર એવી રીતે પેટ્રોલ ડીઝલ ક્યારેય ખૂટવાનું નથી। આ બધી અફવાઓ પર ધ્યાન ન આપો, કારણ કે અત્યારે બધાને ખબર પડે કે પેટ્રોલ ડીઝલ નથી મળવાનું એટલે બધા જેને જરૂરિયાત નથી એ પણ લોકો ફૂલ ટાંકી કરવા માંડ્યા। તો એ રીતે તો પેટ્રોલ હંમેશા ખૂટી જ જવાનું છે ને, કારણ કે તમારે 10 દિવસ સુધીની ટાંકી કરી નાખી ફૂલને, 15 દિવસ સુધીની કરી નાખી, તો જે માણસને ખરેખર અત્યારે પેટ્રોલ ડીઝલની જરૂર છે એને નથી મળી શકવાનું, કારણ કે તમે ખોટી રીતે પેટ્રોલ લઈ લીધું અને તમે તો ઘરે જઈને આરામથી બેસવાના જ છો 15 દિવસની ટાંકી ફૂલ કરીને। તો મારા વાલા, તમે આવી અફવાઓ ઉપર કોઈ ધ્યાન ન આપો। આ જે પેટ્રોલ ડીઝલનો પ્રશ્ન છે ને એના માટે ઉપર સરકાર બેઠેલી જ છે અને એને બધું સોલ્યુશન એને કરવાનું હોય અને એને કેટલો સ્ટોક રાખવો, કેટલો નહીં, કેટલા દિવસનું પેટ્રોલ રાખવું એ બધું સરકારને જોવાનું હોય, આપણે જોવાનું નથી હોતું। અને કાયદેસર રીતે તમારે જેટલું જોતું હોય ને એટલું પેટ્રોલ લેજો। મને સરકાર ઉપર અને આપણા ગુજરાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે જેટલું પણ પેટ્રોલ આપણને જરૂરિયાત હશે ને એટલું લેશું ને તો ક્યારેય પણ ગુજરાતની અંદર આવા કદાચ ગમે એટલા યુદ્ધ ચાલુ રહે ને તોય પેટ્રોલ ડીઝલ ખૂટશે જ નહીં। પણ તમે આવી રીતે નથી જરૂરિયાત છતાં પણ 10-20 દિવસનું પેટ્રોલ લઈ લો તો એ તો ખરેખર ગાંડા માણસને ખબર પડે કે પેટ્રોલ પંપ ઉપર ખૂટી જ જવાનું છે। તો પણ જે ખરેખર જેમને કંઈક બહાર જવું છે, કંઈક હોસ્પિટલ જવું છે, જેમને ખરેખર અત્યારે પેટ્રોલની ઇમરજન્સીમાં ડીઝલની જરૂર હોય એને નથી મળી શકવાનું, એટલે તમને બધાને બે હાથ જોડી અને વિનંતી અને પ્રાર્થના કરું છું કે જરૂરિયાત વગરનું પેટ્રોલ ડીઝલ ના પુરાવો। આપણા ગુજરાતની અંદર ક્યારેય પેટ્રોલ ડીઝલ ખૂટવાનું નથી, એનું હું છાતી ઠોકીને કહું છું। જય દ્વારકાધીશ। વાત કરીએ કે પેટ્રોલ અને ડીઝલ બંધ થવાના છે તો ના મિત્રો, એકદમ તદ્દન ખોટી વાત છે। પેટ્રોલ અને ડીઝલ ચાલુ રહેવાના છે। આ તો લોકોએ અફવા ઉડાડી સોશિયલ મીડિયા દ્વારા। ખરેખર સોશિયલ મીડિયાનો પાવર કેટલો છે આ વિડીયો અને આ જે ગઈકાલે જે સાંજે પેટ્રોલ પંપ ઉપર ખબર પડી ગયો, સોશિયલ મીડિયાની અંદર આવી અફવાઓ ચાલતી હતી કે પેટ્રોલ અને ડીઝલ બંધ થવાનું છે, જેથી તમે પેટ્રોલ પંપ પર જાઓ અને આ જે ડીઝલ બંધ થાય છે આ પુરાવી લો। તેથી મિત્રો લોકોએ સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયો, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સઅપની અંદર આવા વિડીયો જોયા અને જલ્દીથી પોતાનું સાધન નીકાળી અને મિત્રો પેટ્રોલ પંપ પર પહોંચી ગયા। આવી રીતે આજુબાજુના જે પણ વિસ્તારની અંદર પેટ્રોલ પંપ છે ત્યાં બધા લોકો પહોંચી ગયા અને આખરેકાર આ પહોંચી અને આવી અફવાઓથી ખરેખર હકીકતમાં જો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ નથી ખૂટવાનું, આગળ સ્ટોક પડ્યો છે। અને સાથે સાથે આપણા નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકાર મિત્રો હંમેશા માટે ગુજરાતને લઈને ચિંતિત હોય છે અને ખાસ કરીને તેમની પાસે કોઈને કોઈ સોલ્યુશન હોય છે। જેથી મિત્રો જે યુદ્ધ ચાલી રહ્યું છે યુદ્ધના કારણે થોડા ઘણી આપણને પ્રોબ્લેમ હતી પેટ્રોલ અને ડીઝલની, પરંતુ મિત્રો વાસ્તવમાં પેટ્રોલ અને ડીઝલ છે આ તો મિત્રો શું થયું કે આપણે ખબર છે કે પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટવાનું છે એવી અફવાઓથી લોકો પોતાનું સાધન લઈ ગયા। હવે જે લોકોને ખરેખર વાસ્તવમાં પેટ્રોલ ડીઝલની ખાસ જરૂર નથી તે પણ લોકો તેમની જે સાધનની ટાંકી છે એ ફૂલ કરાવે છે અને સાથે સાથે આપણે દેશી ભાષાની અંદર કહીએ તો જે પીપળું આવે છે એ પીપળું પણ લઈને ત્યાં પહોંચી જાય છે અને ખરેખર તેમને 5 લીટર ડીઝલની જરૂર હોય તો તેઓ 15 લીટર લઈને આવે છે। આવી રીતે બધા લોકો કરે તો પેટ્રોલ પંપ પર ડીઝલ તો ખૂટવાનું છે, આપણને બધાને ખબર છે। આખરેકાર મિત્રો આવી ખોટી અફવાઓથી હંમેશા સાવધાન રહેવાનું। પેટ્રોલ અને ડીઝલ તમને મળી રહેશે। આવું આ ભાઈ તમે પેટ્રોલ પંપનો વિડીયો પણ જોઈ શકો છો અને સાથે સાથે જે મોટા મોટા નેતાઓ છે તેનું ભાષણ આવે છે તેમની અંદર પણ કહે છે કે ગુજરાતની અંદર પેટ્રોલ પંપ બંધ થાય એવી આપણને કોઈ લાગી રહ્યું નથી। અને ખાસ કરીને આવી અફવાઓથી દૂર રહેવું। તમે કયા વિસ્તારની અંદર રહો છો તે કોમેન્ટની અંદર જણાવજો। તમારા વિસ્તારની અંદર પેટ્રોલ પંપને લઈને, ડીઝલ અને પેટ્રોલને લઈને કોઈ પણ માહિતી આવશે તો એ માહિતી સૌપ્રથમ તમને આપવામાં આવશે। તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો। ખાસ કરીને આવી અફવાઓથી દૂર રહેજો કે પેટ્રોલ અને ડીઝલ બંધ થવાનું છે। જેટલી જરૂરિયાત છે ખરેખર 5 લીટર ડીઝલની જરૂરિયાત હોય તો 5 લીટર ખરીદો, કારણ કે બીજા લોકોને પણ મળે। ઘણો સ્ટોક ભેગો કંઈ નથી કરવો, કારણ કે પેટ્રોલ અને ડીઝલ આપણને મળી જશે એવું મિત્રો હાલમાં જે આજે જાણવા મળ્યું છે। ખરેખર મિત્રો આ અફવાઓ અને આ જે સોશિયલ મીડિયાના વિડીયો દ્વારા લોકોને કેટલી તકલીફ પડી રહી છે। અમુક જગ્યાએ તો પેટ્રોલ પંપ પર હમણાં સમાચાર આવ્યા છે કે જે ડીઝલ અને પેટ્રોલ લેવા જાય છે ત્યાં મિત્રો ઝઘડો થઈ જાય છે। ખરેખર જે બાઇક વાળા હોય છે, નાના મોટા સાધનવાળા હોય છે એ એકબીજાને બોલાચાલીમાં ઝઘડો થઈ જાય છે અને આવી મોટી સમસ્યા ઊભી થાય છે। ત્યારે પેટ્રોલ પંપ વાળાને પણ પ્રોબ્લેમ, જે પબ્લિક
આવે છે પેટ્રોલ પંપ ભરાવા તેમને પણ પ્રોબ્લેમ અને સાથે સાથે આ બંને ભાઈઓને ઝઘડો થાય છે તેમના પરિવારને પણ પ્રોબ્લેમ. તો ખાસ કરીને મિત્રો હજુ સુધી પેટ્રોલ પંપ અને ડીઝલની કોઈ પણ એવી સમાચાર નથી આવ્યા કે 100% બંધ થઈ જશે ગુજરાતની અંદર, નહીં મળે, તમને મળી રહેશે એવા મિત્રો સમાચાર આવ્યા છે. બાકી માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને લાઈક કરી લો. મળી એક નવા વિડીયોની અંદર. હજુ પણ તમારા વિસ્તારનું નામ કોમેન્ટ ના કર્યું તો કોમેન્ટ કરી નાખજો જે આવનારો વિડીયો છે, અથવા તો કોઈ તમારા વિસ્તારને લઈને ડીઝલ પેટ્રોલની માહિતી આવે છે તો સૌપ્રથમ તમારા સુધી સાચી અને સચોટ માહિતી આપવા માટે સંજય રબારી જય ગોગા શોર્ટ યુટ્યુબ ચેનલની અંદર મળી જશે. તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, બને તેટલો વિડીયોને શેર કરજો. મળી એક જોરદાર નવા વિડીયો સાથે. જય ગોગા મહારાજ, જય દ્વારકાધીશ અને જય વડવાળ. આ બધી માહિતી સોશિયલ મીડિયા દ્વારા આધારિત છે. થેન્ક યુ.